મૈયાને સાક્ષી માનીને કાર્તિકે વૈષ્ણવીની માંગ ભરી છે અને અમે એને સાચા દિલથી પોતાની વહુ સ્વીકારી છે. પછી કઈ વાતની સમસ્યા છે? પણ પોતાના જીવથી પ્યારી દીકરીને એવા ઘરમાં નથી મોકલી શકતા જ્યાં એના માન સન્માનને ઠેસ પહોંચે, જ્યાં એને એ ઘરની વહુ બનવા લાયક જ ન સમજવામાં આવે. ઠીક છે, અમે બધા ઘરવાળાઓને રાજી કરીને ધૂમધામથી તમારા દરવાજા પર બરાત લઈને આવીશું અને પોતાની વહુને પૂરા માન સન્માન સાથે વહુ બનાવીને લઈ જઈશું. જેવું ઠીક લાગે એવું કરો. હવે વધારે મોડું નથી કરવા માંગતા. કાલના કાલે જ કાર્તિકના લગ્ન કરાવીશું. શું કાલે? હા ઉર્મિલા, છોકરીવાળાને હવેલી આવવાનું આમંત્રણ મોકલો સસમ્માન. લગ્નના બધા રિવાજો અહીં જ કરીશું. બધા લોકો પોતાની બાહો ફેલાવીને નવી વહુનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ જાઓ. અમારા કાર્તિકના લગ્ન થશે. હવે જોવાનું એ છે કે ઘરમાં બધા લગ્નનો ઉત્સવ મનાવવા માંગે છે અને આવા સમયે એમણે દુઃખના સાગરમાં ડૂબાડી દેવામાં આવે તો? જુઓ ને સૃષ્ટિ, હાલત કેટલી ઝડપથી બદલી જાય છે. હવે જુઓ, કાલે ત્યાં લગ્નનો ઉત્સવ હશે કે શોક, હવે એ તો અમને ખબર નથી. પરંતુ હા, કાર્તિકનો જીવ જવાનો હતો. નિયતિએ બચાવી લીધો. તમે શું કરી શક્યા? પ્રયત્ન તો તમે અત્યારે પણ કરી રહ્યા હતા, પણ સફળ નથી થઈ શક્યા અને આગળ પણ નહીં થઈ શકો. જાણો છો કેમ? કેમ કે નિયતિ આગળ કોઈનું નથી ચાલતું અને ના કોઈ જીતી શકે છે. નિયતિનો ફેર માનવ જાતિ માટે છે સૃષ્ટિ, અમારા કૃત્યકાયન માટે નહીં. અમે જ્યારે ઈચ્છીએ બગડેલું સુધારી દઈએ અને જ્યારે ઈચ્છીએ સુધારેલું બગાડીએ. અત્યારે તો તમે માત્ર ઝલક જોઈ છે. આ લડાઈ સરળ નથી થવાની સૃષ્ટિ, કેમ કે તમારી સામે સ્વયં અમે ઊભા છીએ. તમે લડાઈની વાત કરી રહ્યા છો? અમને તો આ રણભૂમિમાં ઉતરવાની પણ આવશ્યકતા નહીં પડે. અમારી વૈષ્ણવીની ભક્તિ જ તમારા દરેક વારનો જબડાતોડ જવાબ આપશે. વૈષ્ણવીની વાત કરી રહ્યા છો તમે, જેના લગ્ન એક શ્રાપિત મનુષ્ય સાથે થવાના છે અને એના જીવનની કઠિનાઈઓ તો 100 ગણી વધારે વધવાની છે. જોઈએ કે એની ભક્તિમાં કેટલી શક્તિ છે. અરે મને તો એ સમજાતું જ નથી કે આ વિવાહ પાર્ટ 2 રિલીઝ કરવાની આટલી જલ્દી શું હતી માજીને. અરે એના માટે કે હિરોઈનને હીરોની સચ્ચાઈ ખબર ન પડી શકે. અરે બહુ ચાલાક છે માજી, એટલે જ એક દિવસ ગુમાવવા નથી માંગતા એ. ચાલો ચાલો, એ રહ્યા. આ ઠીક છે, પણ મુખ્ય દરવાજાને ગુલાબના ફૂલોથી સજાવજો. હા ઠીક છે. અને કિચનમાં જઈને જુઓ બધું કામ પત્યું છે કે નહીં. જાઓ. હા હા. શું વાત છે માં, એટલે કે આખે તમે જે હવેલી છે એ દુલ્હનની જેમ સજાવી નાખી છે. આખા ગામને આમંત્રણ આપ્યું છે કે શું? નહીં ઉપેન્દ્ર, બસ કંઈક ખાસ ખાસ મહેમાનોને બોલાવ્યા છે. હવે એમને ના બોલાવ્યા હોત તો એ જીવનભર મોઢું ચઢાવીને ફરત, એટલા માટે. એ વાત તો છે. લો, હવે આજે જો આપણા ગાંડાએ એની બુદ્ધિનો પરિચય આપી દીધો તો આખા ગામને એની સચ્ચાઈ ખબર પડી જશે. છી! ઓછામાં ઓછું આજના દિવસે તો શુભ શુભ બોલ. એવું કંઈ જ નહીં થાય. ઉર્મિલાએ સાચા સમયે દવા આપી દીધી તો બધું ઠીક થશે. છઠ્ઠી મૈયા બધું સારું કરશે. માં, દવા જલ્દી આપો ને. રોજ તો તારી આગળ પાછળ ફરવું પડે છે દવા પીવડાવવા માટે. આજે આટલો ઉતાવળો થઈ રહ્યો છે, શું વાત છે ભાઈ? લગન પણ તો આજે જ છે ને માં. હા હા દુલે રાજા, અમે જાણીએ છીએ આજનો દિવસ દરેક મા માટે બહુ જ ભાવુક દિવસ હોય છે, કેમ કે દીકરાનું ઘર વસવાનું હોય છે, હે ને? દીકરા, અમે બહુ જ ખુશ છીએ આજે, પણ જરા જેવું દુઃખ પણ છે અમને, કેમ કે દીકરા પર જે માનો એકાધિકાર હોય છે ને એ છીનવાઈ જશે. હવે તો તું પોતાની ઘરવાળીને સંભાળશે ને. તારા બધા સમય પર પહેલા હક એનો હશે
પણ કોઈ વાત નહીં, દરેક માને એક ને એક દિવસે આ વાતની આદત પડી જાય છે અને અમને પણ પડી જશે. આલે, માનો હક હંમેશા માનો જ રહેશે, ક્યાંય નહીં જાય. મમ્મીજી વૈષ્ણવી આવી ગઈ. અરે આલે પીને જા. હા. શાબાશ. આવું છું માં. હા હા. મમ્મીજી હું શું કહું છું, અરે તમે તો દવા નાખવાનું જ ભૂલી. હવે ભોપું ઓગાળી દે તું. ભૂલી નથી, જાણી કરીને દવા નથી નાખી. જ્યારે જ્યારે કાર્તિક દવા નથી લેતો ને ત્યારે ત્યારે કોઈને કોઈ ઉપદ્રવ, કોઈને કોઈ તમાશો કરે જ છે. આજે જોઈએ શું કરે છે, અને એ પણ જોઈએ કે આ લગ્ન થાય છે કેવી રીતે. હવે મેં જે ચિનગારી નાખી છે એને ભડકાવાનું કામ તારું છે, સમજી? જા કર. હવે મમ્મીજી હું કંઈ સમજી નહીં. દેવરજી હું શું કહું છું કે ઇક્કા દુક્કા તો હું પણ જાણું છું દેવરજી, આ તો બહુ જ ખોટું થયું, બહુ જ ખોટું થયું. જુઓ ને, લગ્નના દિવસે દુલ્હાને ના પાડી દીધી. હા, આ પણ કોઈ વાત થઈ? તમને ખબર છે, જ્યારે હું એમને, આ તમારા ભાઈને વરમાળા આપવા પહેલા હું એમને મળવા ગઈ હતી ટેન્ટના પાછળ છુપકે છુપકે. કેમ કે શું છે ને, એમણે જ મને બોલાવી હતી ને. હવે એ મને બોલાવશે તો હું તો જઈશ. તમે અહીં બહારો ફૂલ બરસાવ કરી રહ્યા હતા અને તમારી મહેબૂબાએ 2 રૂપિયાની સ્માઇલ પણ ના આપી.
આ તો બહુ જ ખોટું થયું દેવરજી. હું શું કહું છું કે જો કરણજી હોત ને તો એ જે કેત હું અરે એ ગૌરાણી તું અહીં છે? અમે પૂરી હવેલીમાં શોધી આવ્યા. જા જા નીચે જઈને જો બધું કામ સારી રીતે થયું કે નહીં. જી મમ્મીજી. એ કાર્તિક દીકરા ભાભીની વાતનું ખોટું નહીં લગાડતો. હા માન્યું કે વહુ તારી વાત ના માને ને તારી બેઇજ્જતી કરી ગઈ, પણ કોઈ વાત નહીં. આજે લગ્નનો દિવસ છે ને આજે મન ખરાબ ન કરવું જોઈએ. માં વૈષ્ણવીએ કંઈ ખોટું કર્યું કે મારી સાથે? મારી ઇન્સલ્ટ થઈ કે શું? હાય મારી માળી, અરે એ જ તો. હવે તારા મનનું ના કરીને એણે તારી બેઇજ્જતી તો કરી છે ને દીકરા, પણ કોઈ વાત નહીં. આજે લગ્નનો દિવસ છે રે. ગુસ્સો કરવા માટે તો પૂરી જિંદગી બાકી છે. નહીં, ઇન્સલ્ટ થઈ છે મારી. ખોટું કર્યું, ખોટું, બિલકુલ ખોટું કર્યું. વૈષ્ણવીએ ખોટું કર્યું, ખોટું કર્યું, બધું ખોટું કર્યું. હજુ તો એક ચમચી ઘી નાખ્યું છે ફક્ત. પૂરું ને પૂરું કનસ્તર તૈયાર છે અને ત્યાં સુધી નાખતા રહીશું જ્યાં સુધી એ ભડકીને પોતાનું અસલી રૂપ બધાની સામે ના લાવે. યશોદા, અહીં જ થશે હલ્દીની રસમ અમારા બાળકોની. અત્યારે અહીં એક પડદો લાગશે, પડદાની પેલી તરફ દુલ્હો અને પડદાની આ તરફ દુલ્હન, એટલે કે અમારી વૈષ્ણવી. અત્યારે થોડો સમય છે, ત્યાં સુધી એને મહેંદી લગાવી દો. મીનાક્ષી, આ અમારી પુતબહુ છે, એને એવી મહેંદી લગાવો કે ઉતરવાનું નામ જ ન લે, સમજ્યા? તમે બિલકુલ ચિંતા નહીં કરો માજી. અડધા કલાકમાં દુલ્હનની લાલીને કોમ્પિટિશન આપશે અમારી મહેંદીનો રંગ. 1 મહિના સુધી એનો રંગ નહીં જાય. શાબાશ. ચાલો હવે તમે બધા લોકો પણ મહેંદી લગાવી લો. ચાલો 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 બધા લગાવી લો. લગ્નના દિવસે દુલ્હાને ના પાડી દીધી. હા, આ પણ કોઈ વાત થઈ? તમે અહીં બહારો ફૂલ બરસાવ કરી રહ્યા હતા અને તમારી મહેબૂબાએ 2 રૂપિયાની સ્માઇલ પણ ના આપી. આ શું મોટી બેન, અત્યારે થોડી વાર પહેલા તો તમે હસી રહ્યા હતા, હવે શું થયું જીજુને? ક્યાંક મેં ફલાઈંગ કેસ નથી મોકલી એટલા માટે તો નારાજ નથી. તો ચિંતા નહીં કર છોટે ચીકલું, એ નારાજ છે તો હું એમને મનાવી લઈશ. જોજે હવે હું શું કરીશ. ભૈયા, એક સેકન્ડ. આ ફૂલને એમને જઈને આપી દેજો. વાહ મોટી બેન. ચૂપ કર તું. તમારા માટે.
માન્યું કે વહુ તારી વાત ના માને ને તારી બેઇજ્જતી કરી ગઈ. જોઈ રહી છે કેવી કેવી કોશિશ કરી રહી છે મારા કાર્તિક દીકરાને મનાવવાની. એને શું ખબર વગર દવાએ કાર્તિકનો ગુસ્સો ઠંડો થવો નામુમકિન છે. કેટલું સુંદર લાગી રહ્યો છે અમારો દીકરો. ચાલ મહેંદી લગાવી દે, તું પણ આવી જા. મારે નથી લગાડવી. હે મૈયા, બસ આજના દિવસે એના પર એ શ્રાપનો અસર ન થાય. બસ એક દિવસ માટે અમારા બાળકને ચેન આપી દો. મોટી માલકીન કાર્તિક બાબુ ચાલ્યા ગયા. અરે કંઈ જ નહીં યશોદા. હવે બસ આજકાલના બાળકો છે, રસમો રિવાજને માનતા જ નથી. બધા પોતાના મનનું કરે છે. કંઈ નહીં, તું ફિકર નહીં કર, અત્યારે આવી જશે પાછો. જો કેટલી સારી મહેંદી લગાવી છે. ચાલ હું તને મંડપ દેખાડું છું, આવી જા. ચાલ. મોટી બેને તમારા માટે સંદેશો મોકલ્યો છે. એ દિવસે મોટી બેનના ફોટોમાં મોટી બેનની આંખોમાં મુસ્કાન ભરી દીધી હતી. પછી મોટી બેન ખુશ થઈ ગઈ હતી. એ તમને પૂછવા માંગે છે કે તમારો ગુસ્સો કઈ રીતે શાંત કરે. લાગે છે મારે કોઈ નવો રસ્તો નીકાળવો પડશે. એ બ્રહ્માસ્ત્ર મળ્યો છે કે આ લગ્ન તો તૂટશે ને તૂટશે જ. પૂરા ગામવાળાને એમની સચ્ચાઈ પણ ખબર પડી જશે. કાર્તિક, કાર્તિક!
લાગે છે મારે કોઈ નવો રસ્તો નીકાળવો પડશે. એ બ્રહ્માસ્ત્ર મળ્યો છે કે આ લગ્ન તો તૂટશે ને તૂટશે જ. પૂરા ગામવાળાને એમની સચ્ચાઈ પણ ખબર પડી જશે. હે ભોગીલાલ, આ છોકરો તો ફરીથી ઠીકઠાક થઈ ગયો. હવે હું શું કરું? લાગે છે કંઈ નવો રસ્તો શોધવો પડશે, એ પણ જલ્દી. એ બ્રહ્માસ્ત્ર મળ્યો છે કે આ લગ્ન તો તૂટશે ને તૂટશે જ. પૂરા ગામવાળાને એમની સચ્ચાઈ પણ ખબર પડી જશે. અને પછી આ તો શું, દૂર દૂરના ગામવાળા પણ આ મૂર્ખને પોતાની છોકરી નહીં આપે પરણાવવા.